તો વલસાડના ઉમરગામમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી છે। સરીગામ જીઆઈડીસીમાં જીવન કેમિકલમાં આગનો બનાવ સામે આવ્યો છે। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે। આગની ઘટનામાં કોઈની જાનહાનિ નથી થઈ। આગનો બનાવ ઉમરગામમાં બન્યો હતો। વલસાડના ઉમરગામના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં જીવન કેમિકલ નામની કંપની આવેલી હતી, જેમાં અચાનક જ આગ લાગી ગઈ। જો કે આગ લાગવાનું કારણ હજુ સામે નથી આવ્યું, પરંતુ આગની ઘટના બનતાની સાથે જ તાત્કાલિક ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો। વધુ અપડેટ સાથે સંવાદદાતા જાવેદ ખાન અમારી સાથે જોડાઈ ગયા છે। જાવેદ, ઉમરગામમાં કેમિકલ કંપનીમાં આગ લાગી। जी उमरगाम तालुकाना जीआईडीसी ની ઘટના સરીગામ જીઆઈડીસી ની ઘટના છે, જ્યાં મોડી રાત્રે કેમિકલ ઝોનમાં આવેલી જીવન કેમિકલ કંપનીમાં ભીષણ આગનો મામલો સામે આવ્યો હતો। ઘટના બનતાની સાથે સરીગામ, ઉમરગામ અને વાપી મળીને 7 થી 8 જેટલા ફાયરો જે છે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ તેઓએ વહેલી સવાર સુધી આગ પર પાણીમારો કરી કાબુ મેળવ્યો હતો। હાલ આ ઘટનાની અંદર કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આગ શા કારણે લાગી તે કારણ પણ હજી અકબંધ છે અને તેની પણ તપાસ હાલ ચાલી રહી છે। આભાર માહિતી માટે।